કેમ છો બધા? મજામાં જ હશો? તો આજે ફરી આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને. તો આજે આપણે જવાનું છે ક્રિકેટ રમવા. તો ક્રિકેટ રમવા જવાનું છે રાજપરા. અહીંથી બહુ આપણું છેલ્લામાં છેલ્લું ગામ હોય તો રાજપરા આ સાઈડ. તો આપણે જવાનું છે એ સાઈડ રમવા ક્રિકેટ, કેમ કે ગ્રાઉન્ડ છે ત્યાં પણ ફોન આવેલો હતો જયેશભાઈનો. તો આપણે ક્રિકેટ રમવા જવાનું છે એટલે આપણે વહેલા નીકળી જાય. અત્યારે વાગી ગયા છે 1:21, તો 2 વાગે પૂગવાનું છે આપણે. એટલે વહેલા થઈ અને મિત્રો વિડીયોમાં આવો ને આવો સપોર્ટ આપતા રહેજો, એટલે તમારો બધીનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે અને હું જોઈ રહ્યો છું આમાં તો તમે અમને કેટલો પ્રેમ કરો છો. તો મિત્રો આવો ને આવો પ્રેમ કરતા રહેજો અને ફૂલ સપોર્ટ દેજો મિત્રો. તો ચાલો જઈએ આપણે ક્રિકેટ રમવા. તો આજે આપણે બપોરની રજા રાખી દીધી, તો આપણે હવે નીકળી જાય મેચ રમવા. તો મેચ રમવાનું છે આપણે જયેશભાઈ નવા બંદરવાળાની ટીમમાં. આપણે જોઈએ ત્યાં શું છે, અને પહેલી વાર ત્યાં પણ આપણે રાજપરામાં પહેલી વાર ક્રિકેટ રમવા જઈએ. તો આપણે જઈએ ત્યાં પણ ટુર્નામેન્ટ છે, ઓપન ટુર્નામેન્ટ છે. તો જઈએ અને સારું પ્રદર્શન કરીએ એવું વિચારું છે અંદરથી, કેમ કે હમણાં બેટિંગમાં કંઈ ખાસ થતું નથી આપણાથી. તો હમણાં કંઈ ફોર્મ જ નથી બરાબર. તો પાછા ફરી થોડાક ફોર્મમાં આવીએ અને ક્રિકેટનો એક પ્રેમ એવો છે કે કામ મૂકી દઈએ, બધું મૂકી દઈએ, ઘરના કામ, ઘરના કે હાલો કામ છે આમ છે, તો આપણે ગમે એ બહાના કરીએ અને તોય આપણે ક્રિકેટ રમવા વયા જઈએ. તો ઘરમાં પણ ધ્યાન ન દેતા હોય. તો આવી છે ક્રિકેટ, અને વિડીયો બનાવવાનું બહુ અઘરું પડે ક્યારેક એમ થાય કે આ ન કરાય, છતાં પણ એમ થાય કે હવે આપણું યુટ્યુબ ફેમિલી આપણી જોઈશ, આપણને એટલો પ્રેમ દઈશ તો આપણે હાર નથી માનવાની, બને એટલો સપોર્ટ આપતા રહેજો. એટલે આપણે વિડીયો ઉતારતા જ રહેવું અને જઈએ અત્યારે ક્રિકેટ રમવા. તો ચાલો આપણે ક્રિકેટના મેદાનમાં મળીએ. અને દાઉદ વાટ જોઈશ, બંનેને જવાનું છે એટલે દાઉદના ઘરે પહેલાં જઈએ આપણે, અને ત્યાંથી બેટ લઈને નીકળી જાય આપણી યામાહા પલ્સર લઈને ફટાફટ. હમણાં હું આવી ગયો ક્રિકેટ શું કે કામેથી. સિઝનના બૂટ અહીંયા પડે છે આપણે સવારમાં ઉઠીને સિઝન ટેનિસના બૂટ પહેરવા પડીએ, એટલે આપણે ટેનિસના બૂટ પહેરી લઈએ. અને આપણું ઘર છે સરસ મજાનું, બહુ મહેનત કરવી પડી આ ઘર બનાવવામાં. મારે બની ગયું સપનાનું ઘર, વિડીયો નાખેલો છે આપણો, કોઈને જોવો હોય તો આપણી ચેનલમાં આવી અને સપનાનું ઘર એ આપણો બ્લોગ નાખેલો છે. તો આપણું ઘર આખું પૂરું એમાં જોવા મળી જશે તમને. તો આપણે આ આપણા સપનાનું ઘર બનાવી નાખ્યું છે આપણે ખુદના પૈસાથી અને ખુદની મહેનતથી. તો અત્યારે આપણે ક્રિકેટ રમવા જવાનું છે એટલે નીકળી જાય. સિઝનના બૂટ ઓલે આપણે પડ્યા તમને દેખાય એ આપણા સિઝનના બૂટ છે. સવારમાં ઉઠીને પહેલાં એ જ પહેરવાના, એ પહેરીને ડાયરેક્ટ કામે સિઝનના બૂટ. તો અત્યારે આપણે પહેરી લઈએ ટેનિસના બૂટ. તો ચાલો નીચે જઈએ આપણે. તો અત્યારે આપણે સિઝનના પહેરીને હેઠળ ઉતરી ગયા, ટેનિસના ગોતી લઈએ. હાલો આપણા બૂટ જડી ગયા, ક્યારનો ગોતતો હતો આ બધીમાં, બૂટ મળતા નહોતા. બૂટ અહીંયા જ હતા, આંબા જ બૂટ હતા. બૂટ પહેરી લઈએ. ગામમાંથી લગભગ અમે 2 જ નીકળ્યા છે એવું મને લાગે. ગમે ત્યારે નીકળી જવાનું મેચ રમવા. તો દાઉદે મને કંઈ એનો ફોન મારતો હતો, તો દાઉદે ખાઈ લીધું. હવે ફટાફટ નીકળી જાય કેમ કે બહુ મોડું થઈ ગયું, એટલે આપણે નીકળી રાજપરા ગ્રાઉન્ડે પૂગી ગયા. વાસે એવી ખરાબ આવે છે, ખોલાતું નથી લા એટલું કદાચ. મારી ભાઈ તો કંઈ નથી, બહુ ખતરનાક વાસ આવે મેચ લેની. અને હવે આ લોકોને ફાવી ગયું ભાઈ, સહન થઈ જાય તો હાર. પેલા આવે ને એટલે આમ લાગે, કેમ કે અહીંયા હા દરિયા કાંઠે છે ને, અહીંયા ઓલા કૂટો કે ખૂટો કે હું કે જરાક કંઈ ખબર નહીં. એ લોકો અહીંયા આ દુનિયાનો સાહેબ ગંધા છે ને. અહીંયા ગ્રાઉન્ડ આવી ગયું, આપણે આમાં જ રમવાનું છે. એટલે આપણે આંબે બધા નખાઈ ગયા માંડવા બંડવાને. આપણે આવી ગયા જાય ગ્રાઉન્ડે. થોડે ઘડી ઊભી રાખી હતી. હવે આશે એવી આવે ને ખરાબ, બહુ ખતરનાક. ભાઈનો છોકરો છે. ઓય અહીંયા તાર નામ છે? તાર નામ હે
કોનો છોકરો છે? જયેશ. જયેશ બારિયા બોલર છે કે બેટ્સમેન? બોલર બનવાનું છે. તો તું બોલિંગ પે કામ રમા ને? હા હા. ભાઈ ને દાઉદભાઈ ઓપનિંગ. એક મેચ રમીને ઘેર મૂકી દે પેલે યાર બોલાવે 15 વારી છે ને 20 વારી છે દાબેલી એક ઓલું મલાઈ માર્કે છે એક સાદી છે તેલ સ્પેશિયલ. હા ભાઈ ગાડીમાં જુગાડ કરેલો છે ટુ વ્હીલમાં. હા તમારા ગામમાં કાઈ ટુર્નામેન્ટ રમતો હોય તો કેજો એ ભાઈ આવી જાય છે. ગરમા ગરમ દાબેલી ને વડા કઈ ઘટે નહીં ભાઈ. આ બનાવી દો ગરમ કરે ભાઈ. ચાર બનાવી દેવું. હવે દાઉદ કે નાસ્તો વાસ્તો લઈ લે ને જરાક જાય સાંયે. હા મોડું આવશે આડા તો હા વડાપાવ તો અત્યારે આ મેચ ચાલુ છે. અત્યારે મેચ પછી આપણી મેચ છે. તો જીતી ગયા. આમાંથી જીતે એના બે મેચ છે અમારી. કેમ કે અત્યારે ઉના અને દીવની મેચ ચાલુ છે. એમાં પુનિત ને મંગો ને ઘણા બધા પ્લેયરો છે. એના બે મેચ છે અમારી. તો અત્યારે નાસ્તો બાસ્તો કરીને પાર્સલ લઈ લે નાસ્તો પછી આમ આરામ કરીએ ઘડી પછી નીકળી જાય. મેચ પાછી મેચ છે સ્ટાર્ટ કરવાની છે. એટલે લગભગ આજ અહીંયા અમારે 8 વાગી જવાનું છે. અંધારું થઈ જવાનું છે કેમ કે અહીં ભીંગરોડ પૂગવામાં લગભગ કલાકનો ટાઈમ જોવે. પેલા મેચ રમી લઈએ. ને મેં તમને વિડીયોમાં આગળ કીધું હતું કે એટલા દિવસથી આપણે અનફોર્મ હતા, આપણે રન જ નહોતા મારી એકતા. તો આજ આપણે મેન ઓફ ધ મેચ થઈ ગયા છે. એ પણ તમને ટ્રોફી બતાવો, પણ ટ્રોફી બીજા ભાઈ લઈ આવ્યા હતા એટલે એને આનો વારવા જવા દેવાનો નતો અમારે મેન ઓફ ધ મેચમાં. દાઉદે 3 કે 4 વિકેટ લીધી હતી. હવે મારો ભાઈ રન આજ 50 રન મારી ગયો. કદાચ મેં રન માર્યા હોત તો મેન ઓફ ધ મેચ ઈ જ હોત. કેમ કે એને જ દેવું જોઈએ આરા રન. કેમ કે અમારા બધા આઉટ થયા તો કોઈ નતું રમ્યું. આ રમ્યો તો એને જ દેવું જોઈએ. આપણે મેન ઓફ ધ મેચ થઈ ગયા. આપણે વિડીયોમાં પહેલાં કીધું હતું એમ જ જે આપણે બોલીએ છીએ તે લગભગ થઈ જ જાય. એટલે આજ મેં તમને આગળ કીધું હતું કે આજ મારવાના જ છે. એટલે આજ આપણે 50 રનની માથે મારી દીધા ને મેન ઓફ ધ મેચ થઈ ગયા. તો આપણે નાસ્તો બાસ્તો લઈને વયા જાય. પહેલાં ટ્રાફિક બહુ છે જોવાવાળી પબ્લિક ખૂબ છે પબ્લિક. ને આમ ખારામાં ગ્રાઉન્ડે સારું છે ને. આજ અમારે ભગાભાઈ અમારે ટીમમાં જ છે યાર. બોડીદર ત્યાં સ્પેશિયલ રૂમમાં. સારું આયોજન છે. તમે જોઈ લો. અહીં અમે જરાક સેટા હોઈ આવે છે અહીંયા બાવળિયામાં. જોરદાર સાયો છે. હવે દાઉદે પાર્સલ લઈ લીધી 100 દાબેલી. આમાં નાસ્તો બાસ્તો કરી લે ને પબ્લિક જોવાવાળી ઘણી છે. 166 રન મારી દીધા દીવવાળાએ. હજી આના પછી લોકોનો દા બાકી છે બેટિંગ વાળાનો. મેચ પતે પછી આપણી મેચ છે. તો એક ડીશમાં બે દાબેલી આવી ગઈ. ભગાભાઈ આમ સાઈડમાં લઈ લીધી. હા તો ઉપાડી લઈએ આપણે. ખાઈ લે પેલા દાબેલી. નાસ્તો બસ્તો કરી લે એટલે મજા આવે પાછી રમવાની. મારે તો આમાં ડાયરેક્ટ અડાડીને જ ખાઈ જાય. દેશી સ્ટાઈલ આવી. અહીંયા શું કરવું તમે? અહીંયા શું કરવું? હાલો આવા કાંટામાં શું કરવું? હાલો કહું તમે. મોટી ભાઈ આપણે બહુ છે એટલે ભાગવું પડે એમ કે હવે નીકળી જાય. બીજી મેચમાં અમારે ખાલી 90 રન જ ફાઇનલ રમી આજે આપણે હારી ગયા ને એમાં તો આગળ જો ફાઇનલ રમી હારી ગયા. બધા ખેલાડીઓ બહુ સારા હતા. ત્યારે અમારે મોડું થાય છે એટલે અમે બે જીતી ગયા.
કરી દો એમ બોલી દો સબસ્ક્રાઇબ કરો